I am live again. Hello everyone. હું દિશા પટેલ છું USA ઓરેગનથી અને હું આજે લાઈવ આવી છું પાછી. ટાઈમ ચેક ઇઝ 10 PST and wherever you watching from please give me a comment. અને આજનો મારો ટોપિક કે પછી 2-3 વસ્તુ કમ્બાઈન છે એના વિશે ચર્ચા કરવા આવી છું. તો what is your fear? કે જ્યારે તમે એવું વિચારો છો કે ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ કરવો છે પણ બીક લાગે છે કે વોટ વિલ પીપલ સે, વોટ દે થિંક અબાઉટ મી, રાઈટ? બિગેસ્ટ ફિયર, બધાને આ જ ફિયર હોય છે, આ જ ડર હોય છે કે સમાજ, ફ્રેન્ડ, બધાના ઓપિનિયન્સ શું હશે, રાઈટ? સો મારી એક ઇન્ક્વાયરી હતી યસ્ટરડેના, સેમ ક્વેશ્ચન, સેમ ફિયર કે મારે આ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, મને ઇન્ટરેસ્ટ છે, પણ મારી પાસે કિડ્સ નાના છે મારા, પ્લસ એમનો કોઈ ટ્રેડિશનલ બિઝનેસ છે, તો આમાં હું ટાઈમ કઈ રીતના પુટ ઓન કરીશ? લેટ મી ટેલ યુ ક્લિયરલી કે આ બિઝનેસ જે છે ઓટોમેશન પર ચાલે છે. 90%, 10% તમારે તમારા મૂકવાના છે. એટલો ટાઈમ તો બધાને મળી જ રહે છે, કારણ કે દિવસના 1 કલાક 2 કલાક સોશિયલ મીડિયા પર આપણે આ સ્પેન્ડ કરીએ છીએ, રાઈટ? બધા જ કરે છે. આઈ ડોન્ટ થિંક સો કે કોઈક એવું હોય જે એટલો ટાઈમ સોશિયલ મીડિયા પર સ્પેન્ડ ન કરતું હોય. તો થિંક અબાઉટ દેટ. એ 1 કલાક તમે જે બીજાની સક્સેસ જોવામાં સ્ક્રોલ કરો છો કે પછી ખાલી ટાઈમપાસ માટે યુઝ કરો છો, રીલ્સ જુઓ છો, રાઈટ? એ એમની સક્સેસ છે. તો એ જ જગ્યાએ લર્ન કરવાનું છે અને એ જ પ્લેટફોર્મ પર તમારે તમારું પોતાનું ક્રિએશન બનાવવાનું છે. અને બીજાની સક્સેસની જગ્યાએ કાલે તમે તમારી પોતાની સક્સેસ અને તમારા પોતાને સ્ક્રોલ ડાઉન થતા જોશો. સો થિંક અબાઉટ દેટ, રાઈટ? તો કિડ્સ નાના હોય છે, 100% બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, રાઈટ? તો જ્યારે કિડ્સ નાના હોય છે, રાઈટ, ત્યારે આપણે વિચારીએ છીએ કે ટાઈમ નહીં મળશે, કે હાઉ કેન વી ડુ ઓલ ધ થિંગ્સ. એક બિઝનેસ ઓલરેડી છે, બીજું ચાલુ કરશું તો ટાઈમ કઈ રીતના અંદર આપીશું? અને ઇટ્સ લાઈક ઇટ 100%. હું પણ મારા પોતાના ફિઝિકલ બિઝનેસ સાથે આ જોબ કરું છું અને એઝ અ સાઇડ હેડસર મેં પણ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. તો સ્ટાર્ટિંગમાં થોડું ઘણું ડિફિકલ્ટી બધાને હોય જ છે, પણ ટાઈમ જતાં યુ કેન યુઝ ટુ ઇટ, અને જેમ તમે નવા સ્કિલ્સ શીખો છો તેમ અપ્લાય પણ કરો છો. તો કિડ્સ નાના છે તો that is best time to do something that you're not doing it. તો જ્યારે આપણે કિડ્સને આપણે આપણો લવ કિડ્સ સાથે શેર કરીએ છીએ, રાઈટ? હાઉ ડુ વી શેર? કે આપણે કે આઈ ટેક કેર ઓફ યુ, આઈ ડુ ધીસ ફોર યુ, આઈ ડુ દેટ ફોર યુ, રાઈટ? દેટ્સ હાઉ વી શેર અવર લવ ફોર કિડ્સ. તો થિંક દેટ વે, કે એવું કંઈક બિલ્ડ કરો, એવી કંઈક ઇન્કમ જનરેટ કરો, એ તમે તમારા કિડ્સને આપી શકો અને તમારો લવ ડિફરન્ટ રીતે બતાવી શકો, રાઈટ? તો આ બિઝનેસ એવો છે કે તમારા કિડ્સ અત્યારે તો નાના છે, 18+ થઈ જશે તો આ જ બેથો બિઝનેસ તમે જે બિલ્ડ કર્યો છે, ઊભો કર્યો છે, એઝ ઇટ ઇઝ તમારા કિડ્સને પાસ ઓન કરી શકશો જ્યાં હો ત્યાંથી. સો થિંક તમારા કિડ્સે નવેથી કંઈક કરવાની નવું કંઈ શરૂ ન કરવું પડશે. અને ઇટ્સ અ બિઝનેસ, લેગેસી બિઝનેસ છે. એક્ઝામ્પલ લઈ લો કે મારો પોતાનો ફિઝિકલ બિઝનેસ છે, રાઈટ? એઝ અ ગુજરાતી મેન્ટાલિટી આપણે જ થિંક કરીએ છીએ કે લાઈક એઝ અ લેગેસી આપણે કિડ્સને કંઈ આપીએ છીએ વેન દે ગ્રો અપ. તો હું મારો પોતાનો ફિઝિકલ બિઝનેસ છે, મારા કિડ્સ 18 થઈ જશે તો મારો બિઝનેસ કિડ્સને પાસ ઓન કરીશ, રાઈટ? તો આ પણ સેમ જ થિંગ છે. આ બિઝનેસ, ઓનલાઈન બિઝનેસ જે તમે બિલ્ડ કરશો, તમારા પોતાના નામ પર બિલ્ડ કરશો, કોઈકનું નામ ન હશે. યુ આર બિલ્ડિંગ ફોર યોર કિડ્સ. સો થિંક દેટ વે કે તમે તમારા કિડ્સ માટે ફ્યુચર બનાવી રહ્યા છો. અત્યારથી આ બિલ્ડ કરેલી વસ્તુ 15 કે 20 વર્ષ પછી તમારા કિડ્સને તમારે આપી જ દેવાની છે એઝ અ લેગેસી. કે દેટ વે
દેટ્સ હાઉ યુ કેન શો યોર લવ ટુ ફોર યોર કિડ્સ, કે તમે એમનું ફ્યુચર ઓલરેડી બિલ્ડ કરી દીધું છે. અને આ અમારા બિઝનેસમાં તમે 2 થી 3 વર્ષ આપો તો યુ કેન સી યોર ગ્રોથ, રિઝલ્ટ આપોઆપ મળશે. બિલ્ડ થતાં કોઈ પણ વસ્તુને ટાઈમ લાગે છે. એક્ઝામ્પલ, ફિઝિકલ બિઝનેસ લઈ લો, બિલ્ડ કરવો છે, રાતોરાત બિલ્ડ નથી થતો, રાઈટ? ટાઈમ તો લાગે છે ને. તો યસ, સેમ થિંગ આ બિઝનેસમાં પણ ડિજિટલી કરવાનું છે, કોઈક પણ સ્ટ્રેસ વગર, વિધાઉટ સ્ટ્રેસ. અને તમારો ટાઈમ તમારે જ્યારે આપવો હોય ત્યારે તમે આપી શકો છો. દેર ઇઝ નો ટાઈમ રિક્વાયરમેન્ટ. ઇફ યુ આર બિઝી સ્ટીલ યુ કેન નોટ ડુ ઓન સેમ ટાઈમ, ઇટ્સ પરફેક્ટલી ઓકે. યુ ડોન્ટ, દેર ઇઝ નો ટાઈમ રિસ્ટ્રિક્શન, એઝ સિમ્પલ. તો યસ, તમે પણ એવું કંઈક કરવા માંગો છો જે તમારી રૂટીનમાં સેટ થઈ શકે અને એ જ તમે પુટ ઓન કરી શકો. સો ઇટ્સ રિયલી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ઇટ. અને લાઈક કોઈક પણ એવા બિઝનેસમાં તમે સાંભળ્યું છે કે તમને લાઈક ફિક્સ્ડ ઇન્કમ મળે. ફિઝિકલ બિઝનેસ લઈએ, જોબ લઈએ તો શું હોય છે એમાં તમે તમારો ટાઈમ જેટલો મૂકો એટલી ઇન્કમ મળે છે, રાઈટ? અમારા બિઝનેસમાં ઓપોઝિટ છે. જો તમે તમારો ટાઈમ ન પણ મૂકો, તમારી સિસ્ટમ તમારા માટે કામ ચાલુ જ રાખે છે, સ્ટોપ થતી નથી. તો અમારા આ બિઝનેસમાં છે, અમુક લેવલે તમે પહોંચી જાઓ, તમારી ફિક્સ્ડ ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય છે. અને ગેસ વોટ, એ જ ફિક્સ્ડ ઇન્કમ તમારી આખી લાઈફ માટે, આખી લાઈફ લોંગ મળે છે. અને એ જ વસ્તુ થિંક તમે તમારા કિડ્સને પાસ ઓન કરવાના છે બિઝનેસ. સો તમારા કિડ્સનું ફ્યુચર, મંથલી ઇન્કમ ફિક્સ્ડ છે, ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી, રાઈટ? તો થિંક દેટ વે કે તમે તમારું તો કરી જ રહ્યા છો, પણ તમારા કિડ્સ માટે પણ એક એવી લાઈફ બનાવી રહ્યા છો જ્યાં એમને ફ્યુચરમાં કંઈક પણ કરવું હોય તો ઇઝી થઈ શકે. તો લાઈક ઇફ યુ થિંકિંગ કે આ ઓનલાઈન બિઝનેસ મારા માટે નથી, મારાથી નહીં થશે, કે પછી વોટ વિલ પીપલ સે, સો લેટ મી આસ્ક યુ વન થિંગ, ડઝ એનીવન પેઇંગ યોર બિલ, મંથલી બિલ્સ? નો, રાઈટ? તમે તમારી જાતે પે કરો છો. ઇટ્સ યોર લાઈફ, યોર ડિસિઝન. એઝ લોંગ એઝ ઇફ યોર ફેમિલી ઇઝ વિથ યુ, ઇફ દે આર supporting you, so I don't think so કે we have to worry about other people, right? So think that way. અત્યારનો ટાઈમ બહુ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. આઈ ડોન્ટ થિંક સો કે આપણું ઓલ્ડ થિંકિંગ છે એ જ લઈને આગળ ચાલવું જોઈએ. ચેન્જ યોર માઇન્ડસેટ ફર્સ્ટ. ટાઈમ બદલાય છે, યુ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ વિથ ટાઈમ 100%. અને જ્યારે ઓનલાઈન કામ કરવાની ઓપોર્ચ્યુનિટી મળતી હોય, વાય નોટ? A to Z we do online, everything બધું જ ઓનલાઈન કરીએ છીએ, રાઈટ? સો વાય નોટ? અને 0% એક્સપેન્સીસ છે. મારા પોતાના ફિઝિકલ બિઝનેસમાં જો લઈ લઉં તો મહિનાનો ખર્ચો કેટલો હોય છે, સમટાઈમ ઇન્કમ કરતાં ખર્ચો વધી જાય છે, એક્સપેન્સીસ વધી જાય છે, રાઈટ? એઝ યુ ઓલ નો, અત્યારનો ટાઈમ જે ચાલી રહ્યો છે, લાઈક તમારી પાસે કોઈ પણ ટ્રેડિશનલ બિઝનેસીસ હોય, કેટલા સ્લો જઈ રહ્યા છે, રાઈટ? મારો મોટલ બિઝનેસ છે તો ટાઈમ જ એટલો લાઈક ખરાબ ચાલી રહ્યો છે, રિસ્ટ્રિક્શનનો ટાઈમ છે, તો મોટલ બિઝનેસમાં કોણ બહાર નીકળશે, કોણ ફરવા માટે જશે, કોણ વેકેશન કરશે કે તમારા કોઈક કસ્ટમર્સ આવે, રાઈટ? સો થિંક દેટ વે. અમારો આ જે બિઝનેસ છે ત્યાં કોઈ પણ આ વસ્તુ લાગુ પડતી નથી. યુ આર કનેક્ટેડ ગ્લોબલી. એવું નથી જે તમે એરિયામાં રહો છો તે જ એરિયાના પીપલ તમને રીચ આઉટ થાય. ઇટ્સ ગ્લોબલી, સો એનીવન કેન રીચ યુ આઉટ. તમે ગ્લોબલી કનેક્ટેડ છો. અને બહાર ખાવા બી જઈએ છીએ, કેટલું એક્સપેન્સિવ થઈ ગયું છે. જો તમારી પાસે રેસ્ટોરન્ટ હોય, તમારો બિઝનેસ રેસ્ટોરન્ટનો હોય, તો રેસ્ટોરન્ટમાં પણ ફૂડ જે હોય છે કેટલું મોંઘું છે, કેટલું મોંઘું, લાઈક મોંઘવારી કેટલી વધી ગઈ છે કે આપણે જોબ પણ કરતા હોઈએ છીએ તો શું થાય છે કે મહિનાનો પેચેક તો આવે છે, પણ પેચેક આવે એની કરતાં જે બિલ્સ આવે છે એની અમાઉન્ટ ઘણી મોટી હોય છે. પેચેક ઇનફ પણ છે, બટ સ્ટીલ
મની એટલા ફાસ્ટ વહ્યા જાય છે ને કે એન્ડ ઓફ ધ મંથ જોઈએ તો વોટ યુ ગાટ ફ્રોમ ધ પેચેક એવું થિંક કરીએ છીએ. સો એ ટાઈમે લાઈક પેચેકની લાઈફ જે આપણે જીવીએ છીએ ને, ઇટ્સ હાર્ડ ટુ ફિનિશ યોર ડ્રીમ્સ. કોઈક વેકેશન નથી લઈ શકતા, કોઈક ડે ઓફ નથી લઈ શકતા, સ્કેડ્યુલ એનું એજ, રૂટીન એનું એજ, નથિંગ ચેન્જ ઇન યોર લાઈફ, નથિંગ ગોના ચેન્જ ઇન યોર લાઈફ, રાઈટ? તો થિંક કે આ એક એવો બિઝનેસ મળી રહ્યો છે, સાઈડમાં સ્ટાર્ટ કરો જે તમારા ડેઈલી જોબ સાથે કરી શકો અને પાછળ જતાં તમને એ જ જોબમાંથી તમારા આવર્સ રિડ્યુસ કરી શકો કે પછી તમારો ફેમિલી ટાઈમ, તમારો ઓન ટાઈમ તમે બનાવી શકો આ બિઝનેસમાં. દેર ઇઝ સો મેની પીપલ ઇન અવર બિઝનેસ. જોબ કરતાં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો એન્ડ દે આર generating 5-6 figure monthly. They are not doing job anymore. અને આ અમારા બિઝનેસમાં તમારા એક્સપેન્સીસ, મંથલી એક્સપેન્સીસ પણ ક્લેમ કરી શકો છો. દેટ વે એન્ડ ઓફ ધ યર યુ કેન ગેટ ટેક્સ રિફંડ. જોબમાં નથી મળતો આ ઓપ્શન, રાઈટ? સો થિંક એવું કંઈક કરો જે તમારી લાઈફ, તમારા તમારું ફ્યુચર સિક્યોર અને સેફલી કરી શકે. તો યા, like I am sharing my experience. I am not pushing you. I am not chasing anyone. But there is so many people કે જેઓએ કંઈક કરવું છે પણ they are pushing themselves back because sometimes ફેમિલીનો સપોર્ટ, હસબન્ડનો સપોર્ટ મળતો નથી 100%, બિકોઝ ટ્રસ્ટ બિલ્ડ કરવાનો ઇઝી નથી. પણ જ્યારે તમે કેટલા બધા પીપલને જોવો છો, સ્પેશિયલી ગુજરાતી, તમારા પોતાની લેંગ્વેજ ગુજરાતીમાં જ બિઝનેસ રન કરી શકો છો અને તમારા જેવા જ પીપલને તમે જોવો છો, સો ત્યારે જે ડાઉટ આવે છે ને એ થોડો ડિફિકલ્ટી તમને આપે છે, કારણ કે તમારે આગળ વધવું છે પણ સપોર્ટ નહીં મળતો, રાઈટ? તો મોસ્ટલી પીપલ ડોન્ટ હેવ હસબન્ડ સપોર્ટ. સો લેટ મી ટેલ યુ, વેન જ્યારે તમારા લાઈફ પાર્ટનર કંઈક કરવા માંગે છે કે પોતાનો કોઈક નાનો મોટો બિઝનેસ ઊભો કરે છે, ત્યારે વી સપોર્ટ, રાઈટ? સ્ટીલ યુ ડોન્ટ નો હાઉ બિઝનેસ વિલ ગો, હાઉ યુ કેન ગ્રો ધ બિઝનેસ, બટ સ્ટીલ હસબન્ડે કીધું, ફેમિલીએ કીધું, વી હેવ ટુ સપોર્ટ નો મેટર વોટ, રાઈટ? સો સેમ થિંગ, સેમ લઈ લો, સેમ રીઝન લઈ લો કે એઝ અ વાઇફ તમારે કંઈક કરવું છે તમારા પોતાના માટે, કિડ્સ માટે, ફેમિલી માટે. દે હેવ ટુ સપોર્ટ યુ નો મેટર વોટ. એઝ અ ફેમિલી વી હેવ ટુ સપોર્ટ ઇચ અધર, રાઈટ? અને નો સ્કેમ, બધું લેજિટ છે આ બિઝનેસમાં. આટલા બધા ઇન્ડિયન ગુજરાતીને જોઈ રહ્યા છો તો આઈ ડોન્ટ થિંક સો કે એવું કોઈક સ્કેમ હોય તો આટલી બધી ઇન્ડિયન મોટી કોમ્યુનિટી ઊભી થઈ જાય, રાઈટ? સો યસ, I am here to I am sharing my experience so you can inspire how I got inspired from my mentor and my coach. So જ્યારે મેં સ્ટાર્ટ કર્યો હતો ડાઉટ્સ તો મને પણ હતા, પણ હું પણ એટલી બધી ઇન્સ્પાયર થઈ હતી એમની સ્ટોરી સાંભળીને, નોટ એમની સ્ટોરી પણ જે બિઝનેસની ક્લેરિટી એ લોકો આપી હતી એનાથી. સો ધીસ ઇઝ જસ્ટ વન સ્મોલ ક્લેરિટી. આઈ એમ નોટ ચેઝિંગ એનીવન, કોઈને પ્રાઇડ પણ નથી આપતી, પણ જસ્ટ શેરિંગ એક્સપિરિયન્સ કે ઘણા બધા પીપલ, સો મેની વુમન્સ, દે વોન્ટ્સ ટુ સ્ટાર્ટ ઇટ બટ કશેક ને કશેક અટકી રહ્યા છે. તો જસ્ટ ફોર ક્લેરિટી આઈ એમ હિયર કે ડોન્ટ ડુ હાર્ડ વર્ક, ઇટ્સ ટાઈમ ટુ ડુ સ્માર્ટ વર્ક. સ્માર્ટલી જ્યારે તમે ઇન્કમ જનરેટ કરી શકો તો વાય ડુ વી વર્ક હાર્ડ? સો યસ, બિઝી રૂટીન, રિસ્પોન્સિબિલિટી, પણ પછી એક સિમ્પલ માઇન્ડસેટ ચેન્જ કરવાનું. જે સોશિયલ મીડિયા પર ટાઈમપાસ કરો છો ત્યાં જ પોતાની ઇન્કમ જનરેટ કરવાનું. એક પ્લેટફોર્મ, એક ઓપોર્ચ્યુનિટી મળી રહી હોય, દરરોજ 1 કલાક 30 મિનિટ્સ, તમારો જે ટાઈમ હોય, તમને જે રીતે ટાઈમ મળતો હોય તે આપીને તમે આ બિઝનેસ આગળ ગ્રો કરી શકો છો. એન્ડ યુ આર નોટ અલોન હિયર, દેર ઇઝ સો મેની પીપલ. ફોર લાઈફ લોંગ તમને કોચ અને મેન્ટર પ્રોવાઈડ કરવામાં આવે છે જે ઓલવેઝ તમારી સાથે રહે છે. સો યસ,
if you are thinking to do something and it's not overnight success, ઇન્કમ એડ થવામાં, બિઝનેસ બિલ્ડ કરવામાં ટાઈમ લાગે જ છે. તો હું તમને એવું તો નહીં જ કહું કે ઓવરનાઇટ તમને સક્સેસ મળી જશે કે 5-6 મહિનામાં મળી જશે. ડિપેન્ડ ઓન યુ. લાઈક તમે કેટલા એફર્ટ્સ મૂકો છો, તમે તમારા સ્કિલ્સ કઈ રીતે અપ્લાય કરો છો. બટ ફોર કોચિંગ, ફોર ગાઈડન્સ, I will be there. I have a huge Gujarati community. We will be there for you. ખાલી એક સ્ટેપ આગળ લો, ખાલી અમારો વેબિનાર વોચ કરો, ત્યાર પછી રજિસ્ટર કરો અને આખું બિઝનેસ મોડેલ એક્સપ્લોર કરો. ખાલી એટલું જ કરવાનું છે. 149 જ પે કરવાના છે. બહુ જ નાની અમાઉન્ટ છે, રાઈટ? તો તમે પણ એવું કંઈક વિચારતા હો કે કંઈક એવું કરવું છે જે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહીને કરી શકો. તો આઈ થિંક વી વિલ સી યુ ટુમોરો વિથ અનધર ટોપિક. See ya. Bye.